રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ ખાતે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી। રાજકોટ ખાતે થયેલા ગોઝારા ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારે હવે સરકાર સફાળે જાગી છે અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ ખાતે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી। રાજકોટ ખાતે થયેલા ગોઝારા ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, ત્યારે હવે સરકાર સફાળે જાગી છે અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે। જિલ્લા એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની અને પરિવારની કરોડોની મિલકત હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। તેમજ એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો હતો। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ હોવાનું પણ સામે આવ્યું છે। ટીપીઓ એમડી સાગઠિયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 50,000 થી 60,000 પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એસીબી દ્વારા ગેમ ઝોન કાંડમાં સંડોવાયેલા અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।